નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરામાં ભાજપના પૂર્વ કાઉન્સિલર રાજેશ પરમાર રાજ્યના પુત્ર તપનની પ્રાર્થના સભા યોજાઈ હતી, જેમાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી સહિત ભાજપ તેમજ કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરાના નાગરવાડા વિસ્તારમાં આવેલી નેતાવાડીમાં મારામારી થતા ઈજાગ્રસ્તોની સારવાર અર્થે એસએસયુ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ભાજપના પૂર્વ કાઉન્સિલર રાજેશ પરમાર રાજ્યના પુત્ર તપનને લઈને એસએસજી હોસ્પિટલ ગયા હતા, જ્યાં બાબર પઠાણ નામના ઈસમે તપન ઉપર ચાકુથી ઘાતકી હુમલો કરી કરપીણ હત્યા થઈ હતી. ભાજપના તમામ હોદ્દેદારો તેમજ નેતાઓએ આ ઘટના વખોડી કાઢી છે અને એક દાખલારૂપી ઉદાહરણ બની રહે તેવા હેતુ સાથે સમગ્ર કામગીરી કરવામાં આવશે અને પરિવારને વહેલી તકે ઝડપી ન્યાય મળે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા દબાણ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ઠેર ઠેર ગેરકાયદેસર દબાણ દૂર કરવાની કવાયત હાથ ધરવામાં આવી હતી. રવિવારે ભાજપના પૂર્વ કાઉન્સિલર રમેશ પરમાર રાજ્યના પુત્ર તપનની પ્રાર્થના સભાનું નાગરવાડા મહેતાવાડીના નિવાસસ્થાને આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા, તો મોટી સંખ્યામાં ભાજપના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વડોદરાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશીએ આવી ઘટના શહેરમાં ન બને તે માટે આવા ગેરકાયદેસરો દબાણો ઉજાગર કરવા પ્રજા અને મીડિયાને અનુરોધ કર્યો છે. જે એક વડોદરા નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં જે ખૂબ જ ચિંતાજનક ઘટના કહેવાય એવી ઘટના કે જેનાથી સભ્ય સમાજમાં કાયદો વ્યવસ્થા ઉપરથી વિશ્વાસ ડગમગવા લાગે એવા પ્રકારની ઘટના. એટલે આપણા રમેશભાઈ પૂર્વ કોર્પોરેટરશ્રીના સુપુત્ર તપન કે જે કોઈનો જીવ બચાવવા માટે પોતે હોસ્પિટલ ગયો હોય અને એમણે પોતાનો જીવ ગુમાવી દીધો. ખૂબ જ એક દુઃખદ ઘટના છે. સમગ્ર માત્ર ભારતીય જનતા પાર્ટી પરિવાર નહીં પરંતુ સમગ્ર વડોદરાના સર્વે સભ્ય સમાજ, કોઈ પણ જ્ઞાતિ ધર્મના હોય કે જેઓ કાયદા અને વ્યવસ્થામાં વિશ્વાસ રાખતા હોય એમના માટે એક ખૂબ જ ચિંતાજનક અને દુઃખદાયક વાત છે. ત્યારે આજે એમના પ્રાર્થના સભામાં અમારે ઉપસ્થિત રહેવાનું થયું. જ્યારે આ ઘટના ઘટી ત્યારે હું બહાર હતો, પરંતુ રમેશભાઈ અને એમના સમગ્ર પરિવાર અમારા પાર્ટીના સર્વે કાર્યકર્તાઓ સાથે મળી અને આપણા રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રી અને ગૃહ રાજ્યમંત્રીશ્રીએ પણ આ બાબતે ચિંતા કરી હતી અને એ બાબતે જે કોઈ પણ યોગ્ય સૂચન હોય એ એમના દ્વારા પણ આપવામાં આવે છે. પરંતુ એક ચિંતાની વાત એવી છે કે ક્યાં સુધી આપણે કાયદો અને વ્યવસ્થાને લઈ અને આપણે આટલી છૂટછાટ આપતા રહીશું. એક વડોદરાના નાગરિક તરીકે અથવા એક ચૂંટાયેલા પ્રતિનિધિ તરીકે આ અમારા સૌની સામૂહિક જવાબદારી પણ છે કે વડોદરાની અંદર કાયદો વ્યવસ્થા સુદૃઢ બને અને આવું ભયનો માહોલ કોઈ પણ વ્યક્તિ પેદા ના કરી શકે. એમના જે ઈજા થઈ હતી એ ઈજાના નિશાનો મેં જોયા છે. એક પ્રોફેશનલ હત્યારો જે પ્રકારે હત્યા કરે એટલા ઊંડા ઘા મારી અને એમની કરપીણ હત્યા કરવામાં આવી છે. ત્યારે વડોદરામાં તો આવું શું છે કે લોકો ખંજર લઈને ખુલ્લેઆમ ફરી રહ્યા છે. હજુ કેટલા લોકો આવું ખંજર લઈને ખુલ્લેઆમ ફરી રહ્યા છે અને અત્યારે પોલીસ દ્વારા અને કોર્પોરેશન દ્વારા એક દબાણ હટાવવાની પણ કામગીરી ખૂબ સારી રીતે કરવામાં આવી રહી છે. પરંતુ આપના માધ્યમથી અને આજે મારે જવાબદાર અધિકારીઓ સાથે પણ આજે મુલાકાત કરવાની છે, ત્યારે મારી માત્ર એટલી જ વિનંતી છે કે માન્ય મુખ્યમંત્રીશ્રી હોય, માન્ય ગૃહ રાજ્યમંત્રીશ્રી હોય કે ગુજરાત સરકાર હોય, એમના દ્વારા તો કડકમાં કડક સૂચનો આપવામાં આવતા જ હોય છે, પરંતુ એ સૂચનોને કડકાઈથી એનું ચુસ્તપણે પાલન કરવું એ વડોદરાની અંદર રહેતા અધિકારીઓ, પદાધિકારીઓ અને નાગરિકોનો ધર્મ છે. આપણે હજુ બીજા કયા તપનની રાહ જોશું ફરી દબાણો હટાવવા માટે? આપણે બીજા હજુ કયા તપનની રાહ જોશું કે ફરી કોમ્બિન કરી અને બીજા એવા ઘણા બધા અસામાજિક તત્વો હોય એને કોર્ડન કરવા માટે? આ માત્ર એક સ્ટેન્ડ અલોન ઘટનાને ના જોઈ અને આવા દબાણ અસામાજિક તત્વોનો અડ્ડો બનતા હોય છે. આવા ગેરકાયદે દબાણો એ વડોદરાની અંદર ક્યારેય પણ ના થાય એના માટે કોઈ પણ જવાબદાર હોય, એ અધિકારી હોય, પદાધિકારી હોય, પાર્ટીનો કોઈ કાર્યકર હોય, એમને પણ હું મીડિયાને પણ કહું છું, આપ પણ ઉજાગર કરો. પરંતુ આવા કોઈ પણ અસામાજિક તત્વોનો અડ્ડો, આવા દબાણો ના બનવા જોઈએ અને કોઈ આવી ઘટનાની રાહ જોઈ અને આ બધી કામગીરી ના થાય અને પ્રોએક્ટિવલી આ બધી કાયદો વ્યવસ્થાની કામગીરી થાય એ સમગ્ર વડોદરાની માંગ છે. અને આ બાબતે માનનીય મુખ્યમંત્રીશ્રી પણ ખૂબ જ ગંભીર છે.
માનનીય ગૃહ રાજ્યમંત્રીશ્રી પણ ખૂબ જ ગંભીર છે અને અમારા માધ્યમથી પણ જે કોઈ પણ યોગ્ય ફોરમમાં જ્યાં પણ અમારે રજૂઆત કરવાની હશે અમે રજૂઆત કરશું, પરંતુ વડોદરા હવે આ વસ્તુ સાંખી નહીં લે. ભાજપ પ્રદેશના પૂર્વ મહામંત્રી ભાર્ગવ ભટ્ટ, નગર પ્રાથમિક શિક્ષણ સભ્યના પૂર્વ ચેરમેન મિનીશ પંડ્યા, વોર્ડ નંબર 14ના મ્યુનિસિપલ કાઉન્સિલર સચિન પાટડિયા, શહેર ભાજપના પૂર્વ મહામંત્રી સુનિલ સોલંકી, માંજલપુર વિધાનસભાના ધારાસભ્ય યોગેશ પટેલ, શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ ઋત્વિજ જોશી, વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ સહિતના નેતાઓએ પ્રાર્થના સભામાં જોડાઈને પરિવારને સાંત્વના આપી હતી. કેમેરામેન નોનિક પ્રવીણ સાથે સત્યમ નવાશકર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.